श्रीकृष्णाय वयं नमः। श्रीमद् भागवत रसास्वाद प्रथम स्कंद ચરણ શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. હવે આપણે ગયા વખતે કહ્યું હતું એ પ્રમાણે આગળ જ વધીએ કે મંગલાચરણનો જે શ્લોક આપણો ચાલી રહ્યો છે એમાં અર્થેશ્વભિજ્ઞ સ્વરાટ ત્યાં સુધી આપણે લીધું છે અને હવે આપણે આગળ વધીશું. નિશા કયું પેજ છે? જોઈને તો હમાસી એક મિનિટ. મોટા ભાગે 52 છે મારા ખ્યાલથી, પણ એક મિનિટ હું જોઈને. 53. ઓકે, 53. એટલે હવે એમાં આગળ વધીએ. આ જે રાજાએ જે સત્સંગ લીધો, આપણે શિક્ષાપત્રના કેટલા શ્લોક થયા છે ભગવતીના? બે. એટલે we need to catch up with another. એટલે પહેલા શિક્ષાપત્રમાં 2 શ્લોક થયા આપણે. હા, ના એટલે પાછું એ તો રાજાના તો દિવસ પડતા હોય છે ને, એટલે આપણે કેચઅપ કરી લઈશું. મને મેં સાંભળ્યું નતું ને એટલા માટે ખાસ પૂછતી હતી. ઓકે, હા. ગઈકાલે સતીશ કાકાએ પણ બ્રહ્મનું પાછું સ્વરૂપનું બહુ સુંદર લીધું હતું ચંદ્રાવડામાં, અને રાજાએ પણ નામમાં લીધું છે, એટલે ઘણો બધો એનો વિસ્તાર થઈ ગયો છે. હવે આમાં આપણે આગળ વધીશું, કારણ કે પહેલું આપણે જરાક સ્મરણમાં કરી લઈએ તો અર્થેશ્વભિજ્ઞમાં જે આપની સર્વજ્ઞતા છે કે પ્રત્યેક પદાર્થના પ્રયોજન, કાર્ય, કારણ અને પરંપરાનું જ્ઞાન પ્રભુને છે, અને એવા જ પ્રભુ સ્વતઃ પ્રકાશમાન છે. જ્ઞાનના કારણે આપણે ભક્તિ માર્ગ માર્તંડ નામ પણ લીધું હતું કે અનંત કોટી સૂર્યના સમાન આપ એવા દૈદીપ્યમાન શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ છે, જે ભક્તિ માર્ગ માર્તંડમાં કહે છે. તો અહીંયા આગળ પણ પ્રભુનું જે સર્વજ્ઞ સ્વરૂપ છે સતઃ પ્રકાશમાન છે, અને એવું પણ કહી શકાય કે વિરાટમાં રહેલા સ્વરાટ રૂપ અથવા તો સદાનંદમાં વિહાર કરતા એવા આ સ્વરાટ શબ્દથી અહીંયા મંગલાચરણમાં મહર્ષિ વ્યાસજી બતાવી રહ્યા છે. એની આગળ જન્માદર્શમાં જે તેને બ્રહ્મ હૃદય કે કહ્યું, તો જન્માદર્શના પહેલા ચરણમાં નામાત્મક જે રૂપાત્મક પ્રપંચમાં ભગવાનનું કારણ પણ છે એ બતાવ્યું, અને નામાત્મક વિસ્તારમાં ભગવાન જ કારણ છે એ બતાવવા માટે બ્રહ્મ હૃદય એ શબ્દથી બતાવે છે. હવે એમાં આપણે આગળ વધી રહ્યા છીએ, કારણ કે જે પ્રથમ ચરણ ને બીજા ચરણમાં આ રીતે જુદું કેમ પાડ્યું, તો એનું કારણ આપતા કહે છે કે જેમ પ્રભુની લીલા નિત્ય છે, એમ વેદ રૂપે પ્રભુની લીલા પણ નિત્ય હોવાથી વેદ પણ નિત્ય છે. પ્રલયમાં પણ એ સૂક્ષ્મ રીતે હોય છે, એટલે વેદ પણ બ્રહ્મ જેવા અવિકૃત છે એ કહેવાના કારણે ત્યાં આગળ તેને બ્રહ્મ હૃદય કહ્યું, નહીં કે વેદ. એટલે બ્રહ્મ શબ્દ ત્યાં ફરીથી વાપર્યો વેદના સંદર્ભમાં. પહેલા ચરણમાં રૂપાત્મક પ્રપંચમાં ભગવાનનું કારણ, અને બીજા ચરણમાં નામાત્મક વિસ્તારમાં પણ પ્રભુ જ કારણ છે એમ કહ્યું. વેદ અપૌરુષેય છે, પુરાણ પણ ભગવાનના નિશ્વાસમાંથી થયું છે. હવે વેદની અહીંયા પરિભાષા આપતા સુંદર